મિત્રો આ છે પ્રી ફિલ્ટર। તમે બધા જાતે અત્યારે ચેન્જ કરતા હોય છો આ ફિલ્ટર, તો કેટલા ટાઈમે આ પ્રી ફિલ્ટર ચેન્જ કરવું અને કઈ ક્વોલિટીનું પ્રી ફિલ્ટર લેવું તે પ્રશ્ન ઘણા કસ્ટમરને મૂંઝવતો હોય છે। તો આજે હું તમને બતાવું છું કે પ્રી ફિલ્ટરમાં કઈ કઈ ક્વોલિટી આવે છે અને તે કેટલા ટાઈમે ચેન્જ કરવું જોઈએ। જનરલી કસ્ટમર અત્યારે એવું કહેતા હોય છે કે પહેલાં 100 રૂપિયાના 3 આવે છે એ પ્રી ફિલ્ટર આપી દો, તો મિત્રો એવું નથી। આમાં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે। તો આ પ્રી ફિલ્ટર જે જનરલી લોકલ માર્કેટમાં બધા જનરલી આ ટાઈપના જ પ્રી ફિલ્ટર લેતા હોય છે, તો તમારે પ્રી ફિલ્ટર જનરલી 120 ગ્રામ કે તેનાથી વધારે વજનવાળું પ્રી ફિલ્ટર અને પ્રોપરલી 5 માઇક્રોનવાળું પ્રી ફિલ્ટર પ્રિફર કરવાનું હોય છે, જેનાથી તમારા પાણીમાં રહેલો બધો ડસ્ટ કવર થઈ જાય છે। તમે ચેક કરી શકો છો બંને પ્રી ફિલ્ટરની ક્વોલિટી। આ પ્રી ફિલ્ટરનો ગેસ જુઓ અને આ પ્રી ફિલ્ટરનો ગેસ જુઓ, મટીરિયલ્સમાં પણ એટલો ફરક આવતો હોય છે। આ સિવાય એક બીજી વસ્તુ પણ આવે છે MLT ફિલ્ટર। આ પણ ઘણા કસ્ટમર યુઝ કરતા હોય છે। જો તમે આ સારી ક્વોલિટીનું પ્રી ફિલ્ટર યુઝ કરો છો તો આ વસ્તુ તમે 3 મહિનાથી 4 મહિના સુધી ઇઝીલી યુઝ કરી શકો છો, અને જેનાથી તમારા ફિલ્ટરના અંદરના કમ્પોનન્ટની લાઈફ પણ વધવાની છે, એટલે કે મેમ્બ્રેન અને ઇનલાઇન ફિલ્ટર પણ તમારે લાંબો સમય ચેન્જ નહીં કરવા પડે। આ સિવાય મિત્રો તમારા ઘરે જે રો વોટર આવે છે તે બોરિંગનું અથવા કે એમાં સોલ્ટનું પ્રમાણ કે ક્ષારનું પ્રમાણ વધારે હોય તો તમે આ પ્રી ફિલ્ટરની અંદર આ ટાઈપના એક એન્ટી સ્કેલેન્ટ બોલ આવે છે તે પણ તમે નાખી શકો છો, જેનાથી તમારા પાણીમાં સોલ્ટનું પ્રમાણ પણ ઓછું થઈ જશે। જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આઈડીને ફોલો કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દેજો।